હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ આંબળાનો મુરબ્બો, જે નાના બાળકોને તો એટલો ભાવશે, મોટાને પણ એટલો પ્રિય લાગશે। જો તમે કોઈ દિવસ ન બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો, તે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો બનાવીએ। આંબળાનો ઇન્સ્ટન્ટ મુરબ્બો બનાવવા માટે આપણે આંબળા, ખાંડ, ગોળ, સંચર પાવડર, મરી પાવડર અને એલચી લઈશું। આંબળાનો મુરબ્બો બનાવવા માટે અત્યારે આપણે 500 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને આંબળાને આપણે સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે અને આંબળા સહેજ પાકા અને મોટા હોય તેવા જ લઈશું। હવે આ આંબળાને આપણે સ્ટીમરમાં મૂકીશું। આંબળાને સ્ટીમ કરવા માટે આપણે સ્ટીમરને ગરમ કરી લીધું છે અને આવી કાણાવાળા સીવું રાખીને જ આપણે આંબળાને બાફીશું। તેને ડાયરેક્ટ પાણીમાં બાફીશું તો તેમાં પાણીનો ભાગ વધી જશે। આ આંબળાને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી બાફવાના છે। મીડિયમ ફ્લેમ પર આ આંબળાને આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। લગભગ આંબળાને સ્ટીમ કરતા રાખે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આંબળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। તેમાંથી બધી જ પીસી એની જાતે જ છૂટી પડે છે। એટલે હવે આ આંબળાને સહેજ ઠંડા થાય ત્યાં સુધી આપણે ઠરવા દઈશું। જે આપણે બાફીને આંબળા રાખ્યા હતા તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે। હવે તેમાંથી આપણે આ રીતે પીસીઓ બધી જ અલગ અલગ કરી લઈશું અને જે તેના ઠળિયા છે અંદરથી તે દૂર કરી લઈશું। આપણે બધા જ આંબળામાંથી આ રીતે કરી લઈશું। આપણે સ્ટીમ કરેલા બધા જ આંબળામાંથી ઠળિયા નીકાળી દીધા છે અને ઠળિયા એકદમ સહેલી રીતથી નીકળી જાય છે। હવે આપણે મુરબ્બો બનાવીશું। મુરબ્બો બનાવવા માટે આપણે કઢાઈને ગેસ પર મૂકી દીધી છે। તેમાં આપણે ખાંડ લઈશું અને મુરબ્બાનો કલર સારો આવે એટલે આપણે અડધો ગોળ પણ ઉપયોગમાં લઈશું અને તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી મિક્સ કરીશું। હવે આપણે તાવીથાની મદદથી આ મિશ્રણને સતત ચલાવતા રહેશું। આપણે આની ચાસણી નથી કરવાની, પરંતુ સહેજ ચીકાશ જેવું થાય તે આપણે આને 5 મિનિટ માટે ગરમ કરીશું। 4 થી 5 મિનિટ પછી જોશું તો ખાંડ અને ગોળ જે આપણે લીધા હતા તે સરસ રીતે પીગળી ગયા છે। અત્યારે મેં ખાંડ અને ગોળ બંને લીધું છે, તેની જગ્યાએ તમે ખાંડ અથવા તો ગોળમાંથી પણ બનાવી શકો છો। હવે આ જે ચાસણી જેવું બનાવ્યું છે તેમાં આપણે જે બાફીને રાખેલા છે આંબળાના પીસ તે મિક્સ કરીશું। તેમાં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલું સંચળ, આ બધાને પહેલા આપણે સાથે મિક્સ કરી દઈશું અને આંબળાના પીસ નાખીને પછી પણ આપણે હજી આને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી જે આંબળાના પીસ આપણે નાખ્યા છે તેમાં ચાસણી સરસ રીતે ભેળી જાય। હવે આપણે આને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આપણા આંબળા જે છે તે સરસ રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે અને ગોળ નાખવાથી આપણા મુરબ્બાનો કલર પણ સરસ આવ્યો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મુરબ્બાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 15 થી 20 મિનિટમાં બની જાય તેવો આંબળાનો ઇન્સ્ટન્ટ મુરબ્બો। ના આંબળાને કલાકો સુધી ઉકાળવાની જરૂરત કે ના તડકામાં સૂકવવાની જરૂરત અને આ મુરબ્બાને તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। જેટલો ઝડપથી બને છે એટલો ટેસ્ટી પણ લાગે છે। જો તમે કોઈ દિવસ આજે ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂર બનાવજો। આંબળાના મુરબ્બાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।